ભાણવડમાં સૌની યોજનાનું પાણી છોડાતા ખેડૂતોમાં હર્ષોલ્લાસ, સુકાતા મોલને મળ્યું જીવનદાન। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ખેડૂતો માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે। વરસાદ ખેંચાતા મુશ્કેલીમાં મુકાયેલા ધરતીપુત્રોની વહારે સરકાર આવી। તહેવારોના ટાણે જ સૌની યોજના અંતર્ગત ડેમોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે। ભાણવડના વર્તુ 1 અને સોનમતી ડેમમાં પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। ડેમમાં પાણીની આવક થતાં આસપાસના અંદાજે 300 જેટલા ખેડૂતોને સીધો મોટો લાભ મળશે। વરસાદના લાંબા વિરામ બાદ પાક સુકાવાની ભીતિ વચ્ચે સિંચાઈનું પાણી મળતા પાક બચી જશે। સંકટના સમયે પાણી મળતા સ્થાનિક ખેડૂતો આલમમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયો છે। સમયસર પાણી પહોંચાડી ખેડૂતોની ચિંતા દૂર કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરાયો છે। દિનેશ કારાવદરા મારું નામ છે અને વર્તુ નદીના કાંઠા ઉપર વાડી છે આપણી। નવા ગામ વર્તુ નદીમાં જે સૌની યોજનાનું પાણી છૂટેલું છે એમાં 250 થી 300 ખેડૂતને ડાયરેક્ટ લાભ મળે એમ છે અને હરસની લાગણી અનુભવે છે। અને આ સરકારશ્રીની મદદથી જેટલા ખેડૂતને ફાયદો થયો છે એ ખેડૂત સરકારનો ખૂબ ખૂબ ધન્યવાદ માને છે અને નથી મળ્યું એવાને સરકાર આમાં ધ્યાન દે એવી અમારા સૌ ખેડૂતની માગણી છે। આ વાડી વિસ્તારના ખેડૂત છે નવા ગામના। આ સૌની યોજનાના પાણીથી બધા ખેડૂતને લાભ મળે, સરકારનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ। આપણે બધા ખેડૂતને લાભ મળે એમ પાણી છોડ્યું